सो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे है आप लोगो? रमे આવી ગયા છીએ એક સરપ્રાઈઝ લઈને તમારા માટે। તો એકચ્યુઅલી હું અત્યારે ક્યાં આવીશ તમને લોકોને શું લાગે છે દેખાડી દઉં, જોઈ લ્યો। આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઉજ્જૈન। આ ઉજ્જૈનનું જંકશન છે, પણ આપણે ટ્રેનમાં નથી આવ્યા। આપણે આવ્યા યુવરાજસિંહની ગાડી લઈને। અત્યારે અહીંયા નાહી ધોઈને ચકાચક કમ્પ્લીટ થયા છીએ અને હવે અમે જઈશું કાળ ભૈરવ દાદા અને મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા માટે। તમે લોકો બની રહ્યો વ્લોગમાં। આ બધા એની ગાડીની અંદર કપડાં ચેન્જ કરે એટલે એ લોકો નહીં દેખાડીએ હમણાં। તમે બની રહ્યો વ્લોગમાં, આપણે મળીએ આગળ। ઝાલા બ્રધર્સ સોલા સેન્ટર ઉજ્જૈન। તો ગાઈસ આપણે પહોંચી ગયા કાળ ભૈરવના મંદિરે। ઉતરીને આપણા મિત્રો આવી ગયા છે। જય શ્રી મહાકાલ દોસ્તો, જય શ્રી મહાકાલ। તો પાર્કિંગમાં ફૂલ ટ્રાફિક છે। ઠંડુ પીને હવે અમે જાશું અંદર દર્શન કરવા। તમને દર્શન કરાવવું બની રહ્યો વ્લોગમાં। તો પહોંચી ગયા છીએ આપણે મંદિરની અંદર। બંટી હોય હો ભાઈ, ઇધર ભી જાતે ઉધર બંટી બંટી। તો બહુ જાજી ગર્દી છે એટલે આપણે પાછળના રસ્તેથી મંદિરની અંદર આવ્યા છીએ। આ નોર્મલ લાઈન છે, પણ આપણે પાછળના દરવાજે સીધા ગર્ભગૃહની અંદર જઈને મંદિરમાં દર્શન કર્યા। જે તમે જોયું તો આપણું થોડું એવું નામ છે એવું આપણે ક્યારેક ક્યારેક કામ આવે। તો બની રહ્યો વ્લોગમાં આજે હું તમને દેખાડું આગળ અમે ક્યાં ક્યાં દર્શન કરવા જઈએ નહીં। આ જનરલ પબ્લિકની લાઈન છે, અહીંયાથી બધે દર્શન કરવા જાય છે। હજી આ બારે આ જેટલી પબ્લિક દેખાય એનું 5 ગણું પબ્લિક બારે છે। આજથી મંદિરના દર્શન કરવાના, પણ આપણે ડાયરેક્ટ અહીંયાથી ગયા હતા દર્શન કરવા માટે। બહુ નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ હતો એ અત્યારે મારા માટે તો ફર્સ્ટ ટાઈમ। તું પણ પહેલી વાર આવ્યો છો? પહેલી વાર આવ્યો કાળ ભૈરવના દર્શન કરવા। પહેલી વારમાં મને ગર્ભગૃહમાં દર્શન થયા। બધા આપણે તને ખબર યાર માતાજીની દયા તમને તો તો છો જ ને યાર। ફોટોગ્રાફી લિટલ બીટ તને શું થાય છે? મોજડી તો પહોંચી ગયા છીએ મહાકાલેશ્વર મંદિરની અંદર। અને આજ તમે ગેટ જુઓ છો, એ ગેટ ઓનલી ફોર MLAs અને પોલિટિશિયન્સની એન્ટ્રી માટે છે, પણ એ ગેટથી આપણી એન્ટ્રી થયેલી છે અત્યારે। આ ગેટ કોના માટે છે ભાઈ? આપણી ગાડી એમાંથી એન્ટર થાય તો જા જોઈ લો। ખાલી મહાકાલેશ્વર મંદિરનો સિક્યુરિટી ચેક કરવા માટે નીકળ્યા છે બધા। હા, ડેઈલી ચેકિંગ માટે અમે જઈ મંદિરની અંદર ને હરુભાને પગમાં કે મને પગમાં ખાલી ચડી ગઈ। મને મારે સહારાની જરૂર છે। એટલો ફેર સહારો દેવો વાળા બાજુમાં જ હોય, સહારો દેવો વાળા બાજુમાં જ હોય। નોટંકી ને ખાલી જઈડી યાર પગમાં। શું હે બીજું આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર। તમે જોઈ લો ખાલી મંદિરની અંદર કેવડો ટ્રાફિક હે નહીં। ફૂલ ટ્રાફિક જામે અત્યારે અહીંયા। અડધી કલાકથી અમે લોકો લાઈનમાં ઊભા ત્યારે આ મંદિરના દ્વાર સુધી પહોંચાઈ। ઓલા બે ભાઈને નસીબ બહુ સારા છે એના, અને આપણા નસીબ કાંઈ વાંધો નહીં, મહાકાલીની વિચારીને જ આપણે બેન લાઈનમાં રાખ્યા। નસીબની વાત છે। મહાકાલના દર્શન બધાને પહોંચી ગયા અમે જગ્યાએ ને અત્યારે અમારી સામે કાલો કે કાલ મહાકાલ। તો આપણે કરી લીધા કાળ ભૈરવ દાદાના દર્શન, મહાકાલેશ્વર મહાદેવના દર્શન ને આ છે વિક્રાંત ભૈરવ મંદિર, એને બી દર્શન કરી લીધા। અને હવે અમે જઈ સતી માતાજીના દર્શન કરવા માટે। તો હું તમને દર્શન કરાવું સતી માતાજીને। આપણે જે બધા મેલડી માતાજી કે એવી રીતે ઉજ્જૈનમાં સતી માતાજી કે
તો બની રહ્યો વ્લોગમાં. ગાઈસ તો ડિનર ઇઝ ડન. અહીંયા પણ આપણે ગુજરાતી દાલ બાટી મળી ગઈ. પાછળ પદીઓ હે. तो अपना शू क्या नाम है भाई आपका? बुरा भाई. अपने इन्होंने जो अपने व्लॉग में देखा, हिंदी में इसलिए बोल रहा हूँ ताकि ये भी अपना व्लॉग देखे ताकि इन लोग भी समझ में आए, क्योंकि ये लोग को ज़्यादा गुजराती समझ में नहीं आती आप लोग को शायद. तो आपने जो भी व्लॉग में जितना क्लोज से आज महाकालेश्वर महादेव और काल भैरव को देखा है वो इनकी बदौलत हुआ है आज. तो आपका बहुत बहुत दिल से शुक्रिया भाई. कभी भी आए. जय श्री महाकाल. मिलते हैं भैया. ठीक है, चलो भाई. जय श्री महाकाल, जय श्री महाकाल, जय श्री महाकाल. ठीक है, चलो भाइयों, બાય. ઓકે ગાઈસ, તો થાકી પાકીને નીકળી ગયા છીએ ઉજ્જૈનથી રાજકોટ જવા માટે. તમને મારું પેજ જોઈને ખ્યાલ આવતો હશે કે કેવા ઉજ્જૈનથી નીકળી નથી ગયા. ઉજ્જૈનથી આપણે 70 કિલોમીટર કાપી નાખી. આ ઉજ્જૈનથી 50 60 60 ને 70 કિલોમીટર રૂપિયા ઉજ્જૈનથી ગાડી બહાર લઈ લીધી એ ખબર નથી પડી મને. હજી હું અહીં પાછળ બધું એડજસ્ટમેન્ટમાં તો મેચ જોતા હતા અને વનભાઈઓ મેચ જોતા જોતા હોઈ ગયા હે. આ જો આ હોઈ ગયો અને એના ચશ્મા ભાઈ નરુભા હલાવે છે ગાડી. આ સૌથી જાજી નીંદર કરીને જો આ એક જ લાઇટમાં છે, બાકી એમાં બધા મુંજાઈ ગયા છે. બસ એ રહેવાની. લે સાચી જ વાત છે. તો હવે હું સવાર લગીને રાજકોટ લગીને ગાડી 41 ની એટલે એ અમને ભરોસો છે ને તમારી માથે યાર. તમે હેવી ડ્રાઈવર હો. 650 કિલોમીટર રાખવાના છે. 650 કાપવાના છે. તો હું લો ગેડી ગઈને હું આરામ કરું, કારણ કે મારી આંખ પાયર થઈ ગઈ છે. તો આ વ્લોગ કરીએ અહીંયા પૂરો. મળીએ ફરીવાર કાલે નવા વ્લોગમાં. અત્યાર સુધી જય રામનાથ, જય માતાજી, ભારત માતા કી જય.